નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શહેરના વિશ્વ વિખ્યાત પાતાળી હનુમાનજી મહારાજની અંદર દર વર્ષે ધનતેરસના દિવસે યોજાતો હોમાત્મક મારુતિ યાગ હવન યોજાયો। મોટી સંખ્યાની અંદર દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તજનો હવનને દર્શન કરવા માટે થઈ પાતાળી હનુમાનજી લખતર ઉપસ્થિત રહ્યા। લખતરના નવયુવાન શાસ્ત્રી ભવાની શંકર ઉપાધ્યાય દ્વારા હવન સંપૂર્ણ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યાની અંદર સાતકે બેઠેલા લોકોને બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા। લખતર પાતાળી હનુમાનજીએ છેલ્લા 100 કરતાં વધારે વર્ષથી હોમાત્મક મારુતિ યાગ હવનનું આયોજન કરવામાં આવે છે। આ હવનની અંદર મોટી સંખ્યાની અંદર દેશ વિદેશમાં વસતા પારજીયા અને આદિ કુટુંબના સદસ્યો દર્શન કરવા માટે થઈને આવી પહોંચે છે। ત્યારે આ વર્ષે પણ આ હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર દેશ વિદેશની અંદર વસતા પારેજિયા કુટુંબ અને હાર્દિક કુટુંબના સદસ્યો લખતર પહોંચ્યા હતા ત્યારે મહિલાઓ પણ મોટી સંખ્યાની અંદર આ હવન કાર્યની અંદર ઉપસ્થિત રહેવા માટે થઈ લખતર પહોંચી હતી અને તેમના દ્વારા હવનના દર્શન કરી અને ધન્યતા અનુભવવામાં આવી હતી।